આપણે જે ઊભા છીએ એ નાણા ગામમાં આવેલું રામેશ્વર મહાદેવનું મંદિર. અહીં આગળ આ પવિત્ર ભૂમિ દેવભૂમિ તરીકે આ સ્થળ ઓળખાય છે. જંબુસરથી 32 કિલોમીટર નાણા ગામ આવે અને નાણા ગામથી 5 કિલોમીટર આ પવિત્ર ભૂમિ અહીં આગળ આવેલી. ભગવાન રામે આ દરિયા કિનારે શિવલિંગ સ્થાપેલું એટલે આ મંદિરનું નામ રામેશ્વર મહાદેવ છે. નદીઓ પર તો ભગવાન શિવના જ્યોતિર્લિંગો ઘણા બધા છે, મંદિરો પણ છે. તો આ દરિયા કિનારે વક્ર આકારે મહીસાગર અને મહી નદી અને સાગરના સંગમ સ્થાનથી આ બાજુ વિશ્વામિત્ર અને ઢાઢરના સંગમ સ્થાન સુધી દર 5-5 કિલોમીટર 7-7 કિલોમીટરે જ્યોતિર્લિંગો આવેલા છે, ભગવાન શિવના મંદિરો આવેલા છે. સૌથી પહેલાં નાહર ગામમાં નારેશ્વર મહાદેવ, કાવી ગામમાં કમલેશ્વર મહાદેવ, કંબોઈ ગામમાં સ્તંભેશ્વર મહાદેવ, તેથી માલપુર ગામે અટેશ્વર મહાદેવ અને અહીં નાણામાં રામેશ્વર મહાદેવ આવેલા છે. તેમજ અહીં સામે દરિયા કિનારે ગંધાર ગામમાં પણ ત્યાં આગળ નાગેશ્વર મહાદેવ આવેલા છે. અહીં આગળ બીજી પણ એક કથા સંકળાયેલી છે કે જ્યારે પાંડવો 13 વર્ષ રહ્યા, વનમાં ભટક્યા અને ત્યારબાદ વનવાસ પછી 1 વર્ષ અજ્ઞાત વર્ષ તરીકે એમને ગાળવાનું હતું અને અહીં આગળ વિરાટનગરી છે, વવઠા તરીકે ઓળખાય છે, ત્યાં 1 વર્ષ તરીકે છુપાવેશે રહ્યા. ત્યારબાદ એમનું વર્ષ પૂરું થઈ જાય એટલે પોતે પાંડવોનું અસ્તિત્વ હજી રહ્યું છે એટલા માટે એ વિરાટનગરીમાં તો યજ્ઞ કરી શકે તેમ નથી. ત્યાં એક રજવાડું હોય તો બીજો રાજા ત્યાં હક જમાવી શકે નહીં, માટે ત્યાંથી પાંડવો અને પાંચાલી એટલે કે દ્રૌપદી ત્યાંથી નીકળ્યા. અહીં આગળ આ રામેશ્વર મહાદેવે આવ્યા અને અહીં આગળ પાંડવો યજ્ઞ કર્યો. પાંડવો પણ એ દેવતાઓના પુત્ર હતા એટલે ઘણા બધા દેવો અહીં આગળ હાજર રહ્યા હતા, એટલા માટે આ સ્થળનું નામ પડ્યું હતું દેવયજ્ઞ. અને એમાંથી કાળ લોપ થતા દેવ ગગન દેવ જગણ જેવું થયું. આ મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભંડારો થાય છે, અહીં નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. આખા ભરૂચ જિલ્લાના ઘણા બધા તાલુકાના મોટાભાગના ગામડાના લોકો અહીં મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને અહીં આગળ પ્રસાદી લે છે, મેળો પણ ભરાય છે. આ વખતે શ્રાવણના છેલ્લા સોમવારે અહીં આગળ યજ્ઞ રાખવામાં આવે છે. મિત્રો, આપ જોઈ શકો છો આ રૂખડાનું વૃક્ષ. અત્યારે જે મોદી સાહેબે ઇલાહાબાદમાં કલ્પવૃક્ષ બચાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે, તો આપણા ગુજરાતમાં નાણા ગામમાં પણ આ વૃક્ષ 400 વર્ષ જૂનું છે. અહીં આગળ પાંડવો આવ્યા હતા તો અહીં આગળ આ વૃક્ષને 5 પાનાઓ થાય છે, જે એની સાબિતી માટે પૂરતા છે. 400થી વધુ વર્ષ જૂનું આ વૃક્ષ આજે પણ એમ કેમ ટકી રહ્યું છે. અહીં આગળ બીજી 2-3 દંતકથાઓ સંકળાયેલી છે. એક તો અહીં આગળ પરશુરામ અને એમની માતા રેણુકા રહેતા હતા અને અહીંથી એક કામધેનુ નામની ગાય નીકળી, જે ગામમાં જ ગઈ, નાણા ગામમાં ગઈ તો ત્યાં આગળ પાણી એક બેને અડધું જ પીવા દીધું, બાકીનું પીવા ના દીધું, તો ત્યાં આગળ શ્રાપ આપતી ગઈ કે ચૈત્રની દર આઠમે 3-3.5 દિવસ અહીં આગળ પાણીની તંગી રહેશે. ત્યારબાદ એ કપુરિયા ગામે ગઈ, ત્યાં લોકોએ ઘઉં ખવડાયા, બહેનો જે ઘઉં વીણતી હતી એમને, તો ત્યાં અઢળક ઘઉં પાકે એવું વરદાન આપતી ગઈ. ટંકારી ગામે ગઈ, ત્યાં પાણી પાયું, તો આજે પણ પાણીની અછત રહેતી નથી. એ ગાય આગળ જઈને લખાબાવા કે નામના ગામમાં ગઈ અને ત્યાં એની પગની ખરીઓ અત્યારે પણ છે, જ્યાં દરિયાનું દરરોજ પાણી આવે છે અને જાય છે. આ મંદિર ભલે નાનું હોય પણ અહીં છે પૂરેપૂરી શ્રદ્ધાથી આવે છે, એમનું કામ અચૂક થાય છે જ. અહીં આગળ જે સંતાન વિહોણી માતાઓ હોય અને અહીં માનતા રાખે, બાધા રાખે કે તરત જ એમની કામના પૂરી થઈ જાય છે. મારી પાસે ઊભા છે મુનિ મહારાજ છે, અહીં વર્ષોથી સેવા કરે છે અને દર શ્રાવણ માસના દર સોમવારે અહીં મોટી સંખ્યામાં આજુબાજુથી ભક્તો ઉમટી પડે છે. સાથે સાથે પ્રસાદીની પણ દર સોમવારે અહીં વ્યવસ્થા રાખવામાં આવી છે. મિત્રો, આવા પાવન પવિત્ર સ્થળની આપણે અચૂક મુલાકાત લેવી જોઈએ. અહીં આગળ એની પશ્ચિમ અને દક્ષિણ બાજુ અરબ સાગર આવેલો છે, આ બાજુ મહીસાગરનું મુખ પ્રદેશ છે, તો સામે વિશ્વામિત્ર અને ઢાઢર નદીનું સંગમ સ્થાન પણ અહીં છે. બીજી એક દંતકથા અહીં એક છે કે અહીં આગળ નાણાવટી નામનું નગર હતું, એ સુનામી આવ્યું એક વખત, જેના અહીં સ્થાનિક ભાષામાં દટાણ કહેવાય અને આખી નાણાવટી નગરીનો નાશ પ્રાય પામી છે. પરંતુ આજે પણ એના અવશેષો, માટીના વાસણો, બીજા બધા અવશેષો, ઈંટો એ આજે પણ વળી આવે છે. અહીં વન કુટીર આવેલી છે. પહેલાંના જમાનામાં પાંડવો વખતે આ વન કુટીરમાંથી ત્યાં ભૂગર્ભ હતો, એ ઈંટો હતી અને એ મજબૂત ઈંટો હતી, ઘોડાકારે ત્યાં ચણવામાં આવ્યો હતો. જમીનની અંદર 25 ફૂટ ઊંડું જવાનું અને ત્યાંથી આ ભોયરો સામે દરિયાની પેલી બાજુ એટલે કે વિશ્વામિત્ર ઢાઢરના સંગમ સ્થાનને ઓળંગીને ગાંધાર નામના એ રાજ્યમાં જતો હતો. આજે અહીંયા આ ભોયરું પૂરી દેવામાં આવ્યું, પણ આજે ગાંધારમાં જઈએ તો ત્યાં આજે પણ આ અવશેષો મળે છે. તો મારે અંતે એટલું જ કહેવું કે આવી પાવન પવિત્ર ભૂમિનો આપણે લાભ લેવો જ જોઈએ અને આ વખતે પણ શ્રાવણના છેલ્લા દિવસે અહીં ભંડારો રાખ્યો છે, મેળો પણ ભરાશે, નવચંડી યજ્ઞ પણ રાખવામાં આવે, તો આપ સૌ ભાઈ ભક્તો અહીં આવો એવી અપેક્ષા છે. તારીખ
શ્રાવણના છેલ્લા સોમવારે 21/8 અહીંયા આ વખતે પણ નવચંડી યજ્ઞ ભંડારો રાખવામાં આવે છે.